અને સમાચારો આણંદથી જ વિદેશ જવા માટેની ટોફેલ પરીક્ષાના કૌભાંડનો થયો છે પર્દાફાશ। સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન પરીક્ષાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો, જેમાં કૌભાંડ પકડાતા આણંદ આર્ટ્સ કોલેજ દ્વારા એક્શન લેવામાં આવ્યું। લિંક હેરોઇઝન સાથે કરેલ એમઓયુ તાત્કાલિક અસરથી રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। કોલેજની દિવાલમાં છુપો હોલ પાડી ડમી રાઇટર પરીક્ષા આપતા હતા। HTMI સ્પ્લિટર દ્વારા સ્ક્રીન શેર કરીને આચરવામાં આવતું હતું આ કૌભાંડ। આર્ટ્સ કોલેજ કેમ્પસમાં લિંક હોરાઇઝન દ્વારા ચાલતું હતું આ કોઈ કૌભાંડ। આણંદ શહેરની ગ્રીડ ચોકડી પાસે આવેલી આણંદ આર્ટ્સ કોલેજમાં 15 દિવસ પહેલા જ વિદેશ જવા માટે આપવામાં આવતી ટોફેલ પરીક્ષાનું સેન્ટર શરૂ કરાયું હતું, જેના સેન્ટરમાં ડમી વિદ્યાર્થીને બેસાડી પાસ કરાવી દેવાનું સુવ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યાની બાતમી આણંદ સાયબર ક્રાઇમને મળી હતી। બાતમીના આધારે દરોડો પાડતા આખા કૌભાંડનો ઘટસ્ફોટ થયો। આણંદ આર્ટ્સ કોલેજના આચાર્યનું કહેવું છે કે એમઓયુ મુજબ આમાં આર્ટ્સ કોલેજની કોઈ પણ જવાબદારી નથી। પરીક્ષાને લગતું જે કંઈ બનાવો બને અથવા તો પરીક્ષાને લગતા કોઈ પણ ઇસ્યુ થાય તો એ પણ એ જવાબદારી એમની હતી। આપણે એમઓયુમાં સ્પષ્ટ મેન્શન કરેલું છે કે કોર્ટ મેટર હોય, ફ્રોડ હોય કે સ્ટુડન્ટના રિલેટેડ કોઈ પણ ઇસ્યુ હોય, કોઈ સ્ટુડન્ટ કમ્પ્લેન કરે તો એ જોવાની જવાબદારી એમની હતી। એ સ્પષ્ટતા સાથે આપણે એમઓયુ કરેલું હતું, એટલે કે કોલેજની એમાં કોઈ લાયબિલિટી હતી નહીં। અને અગત્યની બાબત એ હતી કે ટેસ્ટ સેન્ટરની ગાઈડલાઇન પ્રમાણે અમારાથી એ લેબની અંદર જવાતું નહોતું, કારણ કે એ લોકોનું એવી ગાઈડલાઇન હતી કે અધિકૃત જે એનો સ્ટાફ હોય જે અમદાવાદથી આવતો હતો એ જ અંદર લેબમાં જઈ શકે, અમે અંદર જઈ શકીએ નહીં। તો બિલ્ડિંગમાં ટેસ્ટ લેબવાળી રૂમ તથા સ્પોર્ટ રૂમને અડીને આવેલી બે દિવાલની વચ્ચે કોમન દિવાલમાં છુપી રીતે કાણું પડાયું હતું, જેમાં HTMI સ્પ્લિટર એડેપ્ટર દ્વારા ટેસ્ટ લેબમાંથી સ્પોર્ટ્સ રૂમમાં આવેલા કોમ્પ્યુટરની સ્ક્રીન શેર કરાતી। આર્ટ્સ કોલેજના આચાર્યનો દાવો છે કે તેમને ત્યાં જવા દેવાની જ મનાઈ હતી અને હવે એમઓયુ રદ કરતા તજવીજ હાથ ધરવામાં આવી છે। આ મેના એન્ડમાં એપ્રુવલ મળેલું અને હજુ 15 દિવસ થયા હતા આ એક્ઝામ સેન્ટર ચાલુ થયા ને। અને એ પેટે અમને એ લોકો મેન્ટેનન્સ પેટે એ લોકો 60,000 રૂપિયા જેવું મેન્ટેનન્સ પેટે, કારણ કે એસી ને કમ્પ્યુટર બધા ચાલે એટલે એના મેન્ટેનન્સ પેટે ચૂકવવાનું આ એમઓયુમાં નક્કી થયેલું હતું। બાકી વિદ્યાર્થીઓની ફીસ, વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કે વિદ્યાર્થીઓની પરીક્ષા કે લગતું તમામ પ્રકારનું કાર્યવાહી એ કોલેજે કરવાની રહેતી નહોતી, એ લોકોને કરવાની હોતી હતી। તો સમગ્ર મામલે મૂળ યુપી અને હાલ અમદાવાદના બોપલમાં રહેતા તરુણકાંત શર્માની ધરપકડ કરાઈ છે। કુલ 3 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે કે અન્ય ફરાર આરોપીઓ હર્ષદ રાવલ અને અર્થ બુંદેલાને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે।